પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 નો મંત્ર છે. પ્રેમમાં હારા હારા ઝૂકી ગયા. પ્રેમ છે ને પ્રેમ બાપુ હજી સમજી જ નથી ગયો કોઈ. આ કર્મ ની વાતો બધા કરે, ભવ ની વાતો બધા કરે, મને ટપા નથી પડતા, તમને પડતા હોય ભલે. આ કરમ કરમ બધા કે હારા કરો એટલે આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના બૂસ મારે સુખી છે, એટલે શું સારું કરવાનું. એટલે આપણે બૂસ મારવા એવું નથી કહેતો, પણ આપણે જોઈએ છે ને બધા આખી દુનિયાના રોલ કરતા હોય ને 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે, હેઠા ઉતરતા રિવોલ્વર ટીંગાતી હોય, 20 તોલા હોનું ઠપકાર્યું હોય, તો આપણો મેળ નથી પડતો. કરમની બાપુ રામ જેવા રામચંદ્ર પરમાત્માની રામાયણ મને બહુ ગમે છે, અને રામદેવજી બાપુનો હું ઉપાસક છું. ખરેખર અહીંયા મને બોલાવ્યો ને ખરેખર હું દિલથી બધાનો આભાર માનું છું. કારણ કે કાલે અમે હતા ને અહીંયા રામદેવજી બાપાની મૂર્તિનો પ્રતિષ્ઠાનો પ્રોગ્રામ હતો વિજાપુરની બાજુમાં, ગેરીતા ગામ હતો કાલે. પણ રામ જેવા રામને 14 વર્ષ વનમાં ફરવું પડ્યું. આપણે એની પ્રતિષ્ઠા કરીએ છીએ, બોલો એનું શું કરમ હશે? વનમાં કઈ હારાવાઈટ હોય નહીં. રામાયણ કે છે, આપણે કે રામ ગયા તેથી હતા નહીં, આ બધા કે છે એટલે આપણે કહીએ છીએ, પાછા કોઈ ફોન બોન ન કરતા. તમે જો માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપુ, જ્યાં સુધી લગ્ન ન થયા ને ત્યાં સુધી એક દિવસ દુઃખનો નહોતો હોઈ ગયો. અને અયોધ્યાના મહારાણી બિનાન બાપુ આ દુનિયા છોડીને ગયા ત્યાં સુધીમાં એક દી હારો ન હોઈ ગયો. દીકરીનું શું કરમ હતું? શું કર્મની વાતો કરે દુનિયા? અરે દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા, ભીષ્મ જેવાની હાજરી હતી. એ દીકરીનો શું ગુનો હતો? આખી દુનિયાને ખબર છે. શું એનું કર્મ? અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા, એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે, ખબર ન હોય? કૃષ્ણ પરમાત્માને જો બાપુ ભીલના બાણથી વિંધાવવું પડતું હોય તો કર્મ શું હોઈ શકે? થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. રામ કાલ શું બનવાનું છે? યમુના દૂધ જેને લેવા માટે આવે અને એને કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ બાપુ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. તમારી ને મારી એના જોડા જેટલી શક્તિ નથી. વિચાર કરવો હોય તો કરી લેજો. ગંગા જેની માં હોય, જેની જનેતા બાપુ હારા દીકરા તો હારે, આટલી બધી સંખ્યામાં બહેનો બેઠી ને, એટલા માટે ખાસ દિલથી સલામ કરીને કહું છું. અમુક મારી વાતો કડવી છે પણ મને સીતારામ ન કરો મને કઈ ફેર નથી પડતો. પણ હારી માં વગર બાપુ હારા સંતાન કોઈ દી ન થઈ શકે. ધરાવીને ધાન નો નીપજે, કુડવીને માડું ન હોય, જેહળ ચકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી બાપુ હારા દીકરા ન થાય. પછી ભગવાન ને કે હારો દીકરો દે, હારો શું અહીંયા ગોદામ છે, હારો દીકરો દઈ દે અહીંયાથી. અરે એની માટે વાપવું પડે મારા બાપ. હું તો દીકરીને ખાસ કહું કે ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય ને, જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો. જો આપને ટેકો દેવું સંતાન નો થાય તો ભજન ગાવાનું બંધ કરી દઉં. ભલા મારા ભજન દીકરા હારા બધાને હારા જોઈએ છે. કોઈ એમ નો વિચારે કે મારો દીકરો દારૂડિયો થાય, કે મારો દીકરો જુગાર રમે, મારો દીકરો કોકનું ખોટ કરીને જેલમાં જાય. કોઈ મા બાપને આશા નથી. બધાને દીકરા તો બાપુ હારા જ જોતા છે. પણ આખી દુનિયામાં જોવો તો બધા રોવે જ છે. અમુક એમ કે ભગવાન એકાદો દીકરો દે, એકાદો દીકરો દે. અમુક રોવે છે કે આના કરતા ન દીધો હોત તો સારું હતું. શું આમાં આપણે સમજવું? કર્મની ગતિની બાપુ હજી ખબર જ નથી આપણને. ધર્મરાજા જેવો ધર્મરાજા બાપુ તમે વિચાર તો કરો. ધર્મનો રખેવાળ જેને કહેવાય, પોતાના હકની માટે લડે. આ કુરુક્ષેત્રના મેદાનમાં ભાઈઓ લડ્યા પોતાના હક માટે. અને ધર્મરાજાને બાપુ છેલ્લે આ દેહ છૂટી ગયો ને તેથી 5 ફૂટની ધરતી ન મળે બાપુ, હેમાળે હાડ ગાળવા જવું પડ્યું. તમે વિચાર તો કરો શું એનું કર્મ હશે? કરમ બધા કરે છે બાપુ. આ કોઈ સમજી શકે એવી વસ્તુ જ નથી. મને તો એમ થાય જીવે એવું આવ્યું છે જો જીવતા આવડે. હા અત્યારે કાંઈ ઘટતું નથી. વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે, વગર દોડે વાતું થાય, હિલોળા કરે એવું છે. આમાં જીવતા ન આવડે સમજી લેજો કે આંટો થયો છે. છોકરા કાજુ બદામની વગેટ કરે, બોલો આપણને પાર્લે નથી ચડ્યું.
એટલે જીવે એવું નથી. તોય તમે જોવો તો બધા રોવે જ છે. હારા અમારી પાસે કાંઈ નથી, અમારી પાસે કાંઈ નથી. મરો કાંઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર. અને સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણા. આ જો આટલી પાઘડીઓ બેઠી, પણ પાઘડીઓ કોઈ પ્રકાશ પડે છે ને, કોઈને આવડે બાંધતા? આ સંસ્કૃતિ હતી આપણી. બેનું એ માથે ઓઢી, બેનું માથે બેન ને તમે દીકરી તો બરોબર છે, પણ વવારું બાપુ માથે ન ઓઢે તો શું આપણે વાત આવી કરી? સંસ્કૃતિ ખતમ કરી નાખી. તમે જુઓ તો બધું આ ભણતરની જરૂર છે, ભણતરનો હું વિરોધી નથી, પણ આ ભણતર આવ્યું પછી બાપુ માવતરના આશ્રમ બનાવ્યા. આ વૃદ્ધાશ્રમ બન્યા એ ભણતર વિધ્યા પછી થયા. ને આપણા ગઢા અંગોઠા સાપ હતા, રેવા ઘર નહોતું, સારું ખાવાનું નહોતું, તોય ન કીધું કે મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. હવે આ ભણતર તો બાપુ નકરું શું કરવાનું? જો મા બાપને રાખી ન હકી શું જ્ઞાનની વાતો કરીને શું કરવાનું? કોઈ મતલબ નથી રાખતો. સંસ્કૃતિ પેલા તમે જુઓ તો ભેંસ ઊભી ઊભી ખાતી હતી, માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠી બેઠી ખાય. માણા ડીશું લે નકર એક પૂરી નાખજે ને એક ભજીયું નાખજે ને એક દાળ થોડીક નાખજે. અરે ભિખારી જેવી જિંદગી કરી નાખી. તમે જુઓ તો આ ભણતર નથી દશાનત બગાડી. ઓલો દૂધ વાળો ઘરે દૂધ દેવા આવે, આખો મહિનો બાકી રાખે તોય આ બેનું ડગડગ આવે. ઓછું આવે છે, પાણી વાળું આવે છે, અને મહિના સુધી બાકી. ઓલા દારૂ વેચે છે ને એવડે અહીંયા રોકડો જ વહીવટ બોલો. કોઈ કહેતું જ નથી કે આમાં પાણી વધારે છે, કે આમાં આમ છે, કે આમાં આમ છે. તમે જુઓ 2 લીટરના પીપળા ખપે છે. ચોખ્ખું ઘી બજારમાં ન ખપતું 2 કિલો. ગાયો રોડ ઉપર રખડે છે, કૂતરા બંગલામાં છે. લ્યો જુઓ, મા બાપ ને આશ્રમમાં મૂક્યા. 40 લાખની ગાડી લઈને નીકળ્યા હતા, વાયેલી સીટમાં કૂતરો બેઠો હોય. અરે શું ભલામણા. અને અંદર ખાને છે કોઈને હક? પૈસા બધાની પાસે છે બાપુ. દવા વગરના તો 80% 20% દવા વગરના છે, 80% દવાથી જીવે છે. આપણા ગઢા ને કોઈ ટીકડી નહોતી ખાવી પડતી, પણ ભૂખ્યા ને બાપુ રોટલો દેતા હતા. ઈ અટાણે ઉઈ ગયું છે. અત્યારે તમે જુઓ માગણ આવે છે કે આગળ જા, આગળ જા, આગળ ઠેઠ સુધી તારા જેવા છે. ચા જાય એક બટકું રોટલો દે. પણ આ ભિખારી જીવ જ ભિખારી દે, કોઈને દેવું જ નથી કાંઈ. આ હમણાં કવિરાજે કીધું ને કે જેની દ્રષ્ટિ એવી હોય ને એ બીજા દેતા હોય તો ન જોઈએ. તમારું મકાન હોય ને, મકાન ઉપર તમે ચડી અને જોવો ને એટલે આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. આવું મગજમારી વાળું છે. બીજાના ઘર દેખાય ને કે ઓલાની પેરાપીટ પડી જાય એવી છે, ઓલાનું ધાબુ વાંકું વળી ગયું, પણ તારે પ્લાસ્ટર નથી દેખાતું. કોક નું જ દેખાય છે, પોતાનું દેખાતું જ નથી. અરે જીવે એવું આવ્યું છે બાપુ. મને તો એમ થાય કે હારું કાલ મરી જઈશું, કંઈક આનંદ કરી લેવાની જરૂર છે. એટલે મહાપુરુષો કીધું એક ઘડી હાથી મેં પુનિયાત તુલસી સંગત સાધકી કટે કોટી અપરાધ. અને એમાં રામદેવજી બાપાનું સાનિધ્ય છે. ત્યારે રામદેવજી બાપુ એક જીવતું જાગતું એવું પીરાણું છે કે જ્યાં જ્યાં તમે કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં આંટો મારો, જ્યાં જ્યાં હરિહર હાલે છે ને બાપુ, અહીંયા પીરના પંજા છે, પીરાણું છે. અને પીરાણા વગર બાપુ રૂપિયાના ઘર ભર્યા હોય ને તો હાલે નહીં. કોઈને વ્યાયામ હોય ખોટી વાત છે. આ પીરાણાનો પ્રતાપ છે. અને આપણી ધરતી એક એવી પવિત્ર છે ને કે રામદેવજી બાબા ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા, મીરાબાઈ ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા, કૃષ્ણ પરમાત્મા ક્યાં જન્મ્યા અને ક્યાં વી આવ્યા. આ ધરતીની બાપુ તાકાત છે. એટલે તમને બધી મોજ કરાવીશ, આનંદ કરાવીશ. બેનને આપણે સાંભળવા છે પછી. પણ રામદેવજી બાપાનો, રામચંદ્ર પરમાત્માની તમને જેવી મોજ આવશે એવી આપણે આનંદ કરાવશું. એમાં એક બીજી વાત કહું કે અહીંયા પૈસા, હમણાં જોકે કવિરાજે કીધું કે આમાંથી અમારે કાંઈ લઈ નથી જવાનું, ગાયો માટે છે. અને એમાં હું તો એક દરબારનો દીકરો છું. સતી તોરલ બોલ્યા હતા કે મરવું પણ માગું નહીં અપને તન કે કાજ, પરમાર્થના કારણે મને માગતા નો આવે લાજ. હું બાપુ દરબારનો દીકરો તમારી સામે લાંબો હાથ ન કરી શકું, પણ ગાયો માટે તમને દિલથી કહું છું, જે ઈશ્વર અપાવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી, પણ કંઈક વરસજો. આમાંથી અમારે 1 રૂપિયો લઈ જવાના છે, પણ આમાંથી નહીં. હા, હું બીજા ગોળે એવી મોટી મોટી કરતો જ નથી કે અમારે નથી લેવાના. ના, લેવાના છે, પરફેક્ટ લેવાના છે, પણ આમાંથી નથી લેવાના. આ તમે જે નાખશો એમાંથી તમે એવું વેમ ન રાખતા કે 10ની નોટે અમે આમાંથી લઈ જઈએ, એ વાત ખોટી. એટલે તમને બધી મોજ કરાવશું.
રામાયણનો એક પ્રસંગ છે. મને રામાયણ બહુ ગમે છે. મારો એક મિત્ર છે ને એ મને કે તમને સાંભળવાનો અમને શોખ બહુ, પણ એ કે જ્યાં હોય તમે રામાયણને જ ખોડીને બેઠા હોય. તમે તારા બાપાએ કંઈક કર્યું હોય કે ને હું તો એ કહું. હવે સાંભળવું નથી ને કોઈને સાંભળવા દેવાય નથી. રામચંદ્ર પરમાત્મા અને ગુરુ મહારાજ વશિષ્ઠ મહારાજ જ્યારે બાપુ નક્કી કર્યો કે સવારે રામને ગાદી ઉપર બેહાડવાના, અને 24 કલાકનું બાપુ રાત ગઈ ને 12 કલાકની રાત ગઈ ને તો આખું ચકડું ફરી ગયું, અને સવારે રામચંદ્ર પરમાત્માને વનમાં જવાનું થયું. દશરથ મહારાજને ખબર નથી કે કઈ કેમ નથી. કઈ ના મેલે ગયા, ત્યાં ગયા ને એટલે કઈ કોપ ભવનમાં બેઠા છે. ત્યાં જઈને કીધું કે આખી અયોધ્યા નગરી શણગારી છે, આખી દુનિયા વાહ વાહ મજા આનંદ કિલોલ કરે છે, તું હજી આય ના. અને વાત લાંબી છે, ટૂંકામાં તમને કહું. ત્યાં પછી એ બે વચનની વાત થઈ, અને ત્યાં રામચંદ્ર પરમાત્માને વનવાસ આપવાની વાત કરીને ભરતને ગાદી આપવાની વાત કરી. દશરથ મહારાજ કહે છે કે ભરતને ગાદી આપ ને એમાં મને કોઈ વાંધો નથી, રામને વાંધો ન હોય, પણ રામે ગુનો શું કર્યો છે કે એને તું વનવાસ આપે છે? ઈ કે સવાલ જવાબ કરવાનો કોઈ ટાઈમ નથી. રામને વનવાસ ને મારા દીકરાને ગાદી. દશરથ મહારાજ બહુ કગરે છે. ઈ કે રહેવા દે, ભરતને ગાદી આપે. એમાં રામચંદ્ર પરમાત્મા રાજી હોય ને હું રાજી છું, પણ તું મારા રામને હું કામ ને ગાદી આપસ? હા માફ કરજો, શું કામ વનવાસ આપસ? ઈ કે કોઈ સવાલ જો. અને બાપુ બૈરું જ્યારે બાપુ તમને કહું તમારી સામે હઠ પકડે ને, ત્યાં ગમે એવો પુરુષ થાકી જાય. એક લખવું હોય તો લખી લેજો. બહાર આખી દુનિયામાં બાપુ ધોકા પસાડતા હોય, પણ ઘરે આવે ને ગદબ પાસે બકરું બેહી જાય, ભલે ને ગમે એવા હોય. કારણ કે બેનું છે ને, બેનુંમાં એક શક્તિ છે બાપુ, એક કળા એનામાં વધારે છે. મહાપુરુષો કહે છે. આ તો એ હમણાં કવિરાજે કીધું ને, બાપની આબરૂ લઈને બાપુ પડી હોય, બાકી એ ધારે ને કે તારું પાણી નથી ભરવું, કટકા કરી નાખો તોય ન ભરે. હા બેનું છે ને બાપુ, એ બેનું છે. અને હું તો બેનું નહીં ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો પુરુષ નથી પૂગી, દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખી છે. તમે કહો તો હવાર સુધી દાખલા આપું. હા તમારે ઇતિહાસ ખોલવાની છૂટ. જેટલા સફળ પુરુષો છે ને, એમાં એક ભગવતીનો હાથ છે. હરિચંદ્ર રાજાને તારામતીનો હાથ તો કોઈ ઓળખત નહીં. સગાળસાને ચંગાવતીનો હોત તો કોઈ ઓળખત નહીં. જલારામને વીરબાઈનો હોત તો કોઈ ઓળખત નહીં. દેવીદાસ બાપુને અમરમાનો હોત તો કોઈ ઓળખત નહીં. સવારામ બાપાને જબુમાનો હોત તો કોઈ ઓળખત નહીં. એક સફળ પુરુષની વાય બાપુ એક દીકરીઓનો હાથ છે. હવાર સુધી ગયો તો હવાર સુધી દાખલા આપો. તમે અમને હાથની હથેળીમાં રાખો. મજા નથી આવતી. તમે આ અમને હાથની હથેળીમાં રાખો. હાલો દરબાર ચા પીવો, હાલો પાણી પીવો, હાલો આમ ને હાલો આમ. તમે એ બાજુ સુરનગર બાજુ આવ્યા ને એમ કહો કરે હાલો ચા પાણી રોટલા સિવાય જોવાય. અને હું આમ ડેલા લઈ જાઉં, પછી રવડામાંથી હાણે શું લોટા મંડે ઉડવા, મારે ચીનપા જવું. અરે હારું માણા નો હોય તો બાપુ જીવવાની મજા નો આવે. હગો હારો નો હાપડે ને મિત્ર મળે જો લબાડ, પત્ની મળે કભાર જાતો હેળે જો અવતાર, તરણે પખા મોળા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય. ભલા ભલા રામાયણ બાપુ એક અદ્ભુત પ્રસંગ છે. રામાયણ અને મહાભારત બે મહાપુરુષો બનાવ્યા છે, પણ એ તમને અને મને કેળો પાડીને કીધું છે. કેવા દીકરા હોય, કેવા ભાઈઓ હોય, કેવા બાપ હોય, કેવી માં હોય, કેવી દીકરી હોય. આ જોવું હોય કે રામાયણમાં જોવો, અને રડેલું ન ખાવું હોય મહાભારતમાં જોવો. નથી દેવું જ કરે બધા. રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં ગયા તેથી લક્ષ્મણ ને રામચંદ્ર પરમાત્મા ભલામણ કરે છે કે લક્ષ્મણ 14 વર્ષ કાલ પૂરા થઈ જાય, હું આવતો રહીશ. બાપનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, પ્રજાનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે કે મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતા હોય તો અયોધ્યાનું રાજ જેને જોઈએ ને મુબારક. બાપુ નોખી માયુના છોકરા હતા. કેટલી એકતા, કેટલો પ્રેમ, કેટલી ભાવના, કેટલી લાગણી. અત્યારે તમે જોવો તો મેચ જમીન હાટું થઈને હગો ભાઈ હગા ભાઈ ને મારી નાખે ત્યાં આપણને એમ ખાલી રામાયણ ક્યાં જઈ. પછી એક જાય ઉપર, એક જાય જેલમાં. જમીન તો અહીંયા પડી હોય.
પછી ઓલો જેલમાં જોઈ એની ખબર કાઢવા જાવ એટલે શું કે ઓલું પસાવી ગણ રહ્યું જાય ભલે જાય પણ મને બારો કઢાવતા વેચ જવા દીધી હોત તો તારે મોડું થઈ ગયું. અયોધ્યાની ગાદીનો બાપુ તેથી કોઈ ધણી નહોતો. લક્ષ્મણ કે મારે ન જોવે, ભરત કે મારે ન જોવે, અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી. વિચાર કરજો કેવડી સંપત્તિ. દશરથ તારો દરબાર ઇન્દ્ર જેની આશા કરે તેથી ભાઈઓ વિનાનું ભેકાર. બાપુ ભાઈઓની જો એકતા હશે ને તો જ આ દુનિયામાં જીવી શકશે. એક જંગલમાંથી કઠિયારો કુવાડા ટીપાવીને નીકળ્યો ને, જંગલના ઝાડવા રોવા માંડ્યા. નાના નાના ઝાડવા હતા ને રોવા માંડ્યા. વૃદ્ધ ઝાડવા હતા એને કીધું કે હું કામ રોવો છો? એ કે ઓલો કઠિયારો કુવાડા ટીપાવીને ગયો નહીં કે વેલો મોડો કાપી નાખશે આપણે. તેથી વૃદ્ધ ઝાડવાએ બહુ સરસ જવાબ આપ્યો. એ કે કઠિયારાની તાકાત નથી ને કુવાડાની તાકાત નથી, પણ માલપા હાથા આપણા હશે જોજો. એ કે હાથા ન થાવ તો કોઈની તાકાત નથી બાપુ. પછી કુટુંબ કોઈ બી હોય, સમાજ કોઈ બી હોય, કોઈના સમાજમાં બાપુ જદી વિખવાદ જાગે તેથી ઊંડા ઉતરીને જોજો એકાદો હાથો આપણો હોય ને કોઈની તાકાત નથી બાપુ કોઈના કુટુંબ આમો લાંબો હાથ થાય. એકતાની જરૂર છે. મને અમારા અહીંથી ફોન હતો એ કે આ સાજિંદાની ટીમ મારી સાથે છે. એ કે અમારે એક બે કલાકાર બેન અને આપણે કવિરાજ કે બે કલાકાર કે અમારા છે એ કે તમારા સાજિંદા એમના ભેગા વગાડશે નગર કે અમે બીજા સાજિંદાની વ્યવસ્થા કરવી. મેં કીધું અમે આખી દુનિયાને કે એક થાવ ને મેં કીધું અમારું હાંડિયા લીંડા જેવું હોય ક્યાંથી મેળ પડે. મેં કીધું મારા સાજિંદા વગાડે જ ને તમ તાર 10 કલાકાર હોય તો વગાડે. એકતાની જરૂર. તમે જુઓ, તમે મોટા પ્રોગ્રામ જોયા હશે, કલાકાર બદલાય તો બધું બદલી જાય. શું કામ? હા હોય આ બદલાવા પડે. અમે આખી દુનિયાને શીખામણ દઈએ પણ આ અમારો જેવો રાગ હોય તો અમને ખબર હોય. એકતાની જરૂર છે રામ. એક હાવણો હોય ને, હાવણો એ 200-500 હોળી ભેગી કરો ને બધું ચોખ્ખું કરી નાખે. પણ એ જ હાવણો છૂટી જાય ને તો પોતે કચરો થઈ જાય. લખવું હોય તો લખી લેજો. કઈ એક હળીથી કઈ ન બની શકે. એમ બાપુ એકતાની મજા. અને હું તો અહીં આવ્યો ને તારનો જોઉં છું. ખરેખર 18 વર્ષની બાપુ જયારે આ બધાએ તમામ સમાજને બાપુ આમાં સહભાગી થયા બદલ ખૂબ ખૂબ આભાર. બધાને દાન આપ્યું એ બધાનો બાપુ ખૂબ ખૂબ આભાર. અને એમાં જે સેવા કરે છે ને એ તો બાપુ ધન્યવાદને પાત્ર છે. કારણ કે દેનારા દઈ દે, ભગવાને આપ્યું હોય દેનારા દઈ દે. કોઈ મારા 2 લાખ લઈ લ્યો, 5 લાખ લઈ લ્યો, પણ વાંકા વળીને વાટકી કોઈ ઉપાડે એવા હોતા જ નથી. હા નાના અને પાછું હિસાબે નાનાનો હોય જ નહીં. અહીં પાણી લોટો કહે ને કે પાણી લેવા તો ઓલા ને કે ઓલો હાથા કરીએ જતા હોય. એ નાનો માણસ હોય એ પાણી લઈને આવે. હા આપણા ઘરમાં વાસણ હોય, વાસણ ઓલા અભરાઈ ઉપર પીડાવે ને આવડી ગોળીઓ હોય ને મોટી મોટી ટીપો કોઈ દી કામમાં આવ્યા. લગ્ન પ્રસંગ હોય તો કે ભાડે લઈ આવો તો આમને શું સોહા વાસે. એને દિવાળી આ બેનું હેઠે ઉતારે અને ગહીને હાથના સોડા પડવી દે અને સડાવી દે. પાછા આવતી દિવાળી એવા ને એવા કઈ કામમાં મોટા ના. ઓલા રોજ 3 વખત તમારા ઓજરા ભરે, વાટકા સાલિયા ચમચ્યું લોટા ગ્લાસ રોજ ઠેબે આવતા. નાનાનો આવો જ હિસાબ છે. તમે જો ગાંડો માણા હોય ને, હાવ પાગલ માણા હોય ને, કપડા ઠેકાણા નો હોય, નાયો ધોયો નો હોય, વાળ વગર હોય, ઈ આમ હાલ્યો આવતો ને માણા આખા હાલે કે ગાંડો આવે. ઈને બાપુ કોઈ દી કોઈના ઘરમાં ચોરી કરી હોય તો કયો, કોઈ એની દીકરીની છેડતી કરી હોય તો કયો, કોઈનું કઈ લઈ લીધું હોય તો કોઈ, એનેથી દુનિયા આખી હાલે. અને જેની નજીક હાલે છે ને ઈવડા ઈ જ જાકુબના ધંધા કરે છે. ઉજળા લુગડા છે ને એમાં જ બાપુ તમે જોવો તો આપણે બીજી શું વાત કરી, બધાને ખબર છે. માણસ બનવાની જરૂર છે બાપુ. માણાનો દુશ્મન થઈ ગયો. તમે જોવો તો એમાં બાકી હતી ત્યાં મોબાઈલ આવ્યા. આપણે એમ કે હલો ચા છો કે મુંબઈ છો, વંડી આડા ઉભા હોય. બોલ અરે નકરું જ આમ તમે જોવો તો આપણે એમ થાય ઓહો. અને મોબાઈલ ખોલીને ત્યાં આપણે બધાને ખબર છે. આ તો હું તો વાતો કરું છું બાકી આપણા ટાંટિયા નથી તાણતા. પાછા કઈ હિન્દુ રાષ્ટ્ર બનાના હે મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય કોઈ દી. ભારત મહાન કરવા માટે મારે તમારે બેન સુધરવું પડે. એમના ભારત મહાન ન થાય કોઈ દી. આ રામ જેવા રામે બાપુ તમે વિચાર કરજો, એને ખબર પડી કે મારે વનમાં જવાનું છે બાપુ. એને કાંઈ કીધું જ નથી કે મેં શું અયોધ્યાનો ગુનો કર્યો છે બાપુ. આને રઘુકુળ કહેવાય.
એમ નામ રામ નો થવાય. કહેવાનો મારો અર્થ રામદેવજી બાપાનું આ આયોજન છે, રામચંદ્ર પરમાત્માનું આયોજન છે. મને તો ખૂબ મજા આવી, કારણ કે રામદેવજી બાપાનું મેં કીધું હું પાસક છું એટલે મને રામદેવજી બાપાના પ્રોગ્રામમાં મને વધારે મજા આવે છે. કારણ કે હા, એક અમારે ભાઈ એવી જાહેરાત કરી કે એક છોડી ફેરવે છે, કદાચ આમ પાછળથી ગીરદીમાંથી ઘણા ને એવું થાય કે પછી જગ્યા વહી જાય છે, એટલે અહીંયા તમારી પાસે જોડી આવે 10, 20, 25, 50 જે નાખવા હોય નાખજો, અને જાજા નાખવા હોય તો વાંધો નહીં, પણ અહીંયા આવે છે એની બેસજો, તમારે ખોટી ગીરદીમાં હેરાન ન થવું હોય તો. એટલે જોડી આવે છે, નાખજો જે મળે. બીજી વાત એ તમને કહું કે જ્યાં જ્યાં ભજન છે ત્યાં બાપુ વાતું પડી છે, એમનામ ભજન કોઈ દી બને નહીં. કોઈ પણ સત્સંગ હોય, કોઈ પણ સાહિત્ય હોય, કોઈ પણ દુઓ હોય, લોકગીત હોય, એમાં બાપુ એક વાત પડી હોય, પ્રાણ પડ્યા હોય, એમ નામ કોઈ દી બને નહીં. નકર આ આધુનિક યુગ છે, આ વિજ્ઞાનનો યુગ છે, એક ભજન બનાવીને બજારમાં મૂકો જો હાલે. બીજી વાત કે ભજન સમજવા માટે સદગુરુ જોવે, એમ નામ સમજાય નહીં. કારણ કે તમને છે ને હવારે માથા હલાવો, તમે એમ કહો ભારે મજા આવી, ભારે મજા આવી, પણ હવે યાદ કઈ ન રહે. આની માટે સદગુરુ જોવે. કારણ કે એક હમણાં ગણપતિની એક સાખી છે ને, એમાં કે ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, દિવસે સમરે વાણિયા, રાતે સમરે ચોર. તો ગણપતિને મોર ને હગું શું થાય? આમાં કોકને ખબર હોય તો મને કહો. ગૌરી તમારા પુત્રને મધુરા સમરે મોર, એવું કે બધા ગાય છે. ગણપતિને મોર ને હગું શું થાય? બેનો નાતો શું થાય? આમાં મોર ને ગણપતિને ભેગા લગાડ્યા છે. આ સમજવાની જરૂર છે. આ સમજાય નહીં ને તો બધું ઉપર થઈને જાય. ખરેખર એમ છે જ નહીં. ગૌરી તમારા પુત્રને સૌથી સમરીએ મોર. આ 33 કરોડ દેવ છે ને, માં તારા દીકરાને અમે પહેલા સમરીએ છીએ બાપુ, સૌથી સમરીએ મોર. તો બધા મોરલાલ લગાડી દીધો, તો આ બધા માથા હલાવે છે. ભારે મજા આવી, ભારે. એક જેસલની વાણીમાં કે સાધુ આવ્યા 1,04,000 જાડેજા, સાધુ આવ્યા 1,04,000. 4 લાખ અત્યારે ભેગા નથી તે થયા હોય. અત્યારે કરી જુઓ, 4 લાખ સાધુ ભેગા કરો, ચમ થાય? એવું નથી. 4 લાખ લઈને આવે. તમારું જેથી ભજન પાકે ને તેથી મારા નાથને બાપુ તમારી ઝૂંપડી સુધી આવવું પડે. 4 લાખ લઈને જેસલની ઝૂંપડી આવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 લાખ લઈને આવે, જેથી ભજન પાકે. તેથી ભજન છે એના માટે સમજવા માટે સદગુરુની જરૂર પડે. આહિર વિનોદભાઈ, ખેંગારપુરા, કચ્છ. વાહ કચ્છ વાહ. વિનોદભાઈ આહિર તરફથી 11,000 રૂપિયા રોકડા આવે છે. બોલો બાપુ રામદેવજી મહારાજ કી. ધન્યવાદ, ધન્યવાદ. કચ્છમાં તો બાપુ બહુ પ્રોગ્રામ કર્યા, અને કચ્છની જે મજા શું વાત કરીએ. બેનું બાપુ 10,000 રૂપિયાના ડટા લઈને બેનું નાખવા આવે. અરે કચ્છ તો કચ્છ. અને બાપુ સવારે 4 વાગ્યા સુધી અમને હલવાય ન દેવો પાછા. ભજનના પ્યાસી, ભજનને સાંભળવા વાળા ને સમજવા વાળા. એટલે તમે સમજતા નથી એવી વાત નથી હો, પાછું કઈ અવળું ન ઉપાડતા. હા, એટલા બધા બેઠા છો સમજવા વાળા હોય તો બેઠા હોય ને, નકર મેં જ્યાં તમને પૈસા આપ્યા છે બેહજો, હું આવવાનો છું. કહેવાનો મારો મિનિંગ ભજનના પ્રેમી છે બધા. અહીંયા કલાકાર જેટલા હોય એટલા પણ એનો કહ કાઢી લે, આની પાસે જેટલું છે. હા, એવા બધા. આ રાવણ જયારે માં ભગવતી સીતાજીનું હરણ કરે ને એ વખતની આ વાણી છે, અને ગાય છે મંદોદરી. રાવણને ધર્મપત્નીએ ગાયું છે. પણ તમને એનો એક ખુલાસો કરું. મેં સંતો ભાઈ સાંભળેલી વાતો છે ભાઈ, સાચી હોય ખોટી હોય મારો રામ જાણે. આમાં હાસુ લાગે રાખવાનું, ખરાબ લાગે ને ડિલેટ મારી દેવાનું. હા, બાકી કઈ મગજ ઉપર ટેન્શન નહીં લેવાનું. અમે હમણાં કીધું એમ રામ વનમાં ગયા તે આખી દુનિયા કેસલ કહું છું, જ્યાં તાર હું નહોતો અહીંયા. સીતાજીને એ હરણ કરવા માટે આવ્યો ને ભાઈ, ત્યારે સાધુનો વેશ કરીને આવ્યો. બીજી વાત કે સીતાજીને માં કઈ ઉપાડ્યા છે. માને કોઈ પત્ની ના બનાવી કે દુનિયા ભલે ગમે એ વાતો કરતી હોય, એને કોઈ પત્ની બનાવવાનો ઈરાદો હતો જ નહીં. અને પોતાના ખંભે બેહાડી અને લંકા લઈ ગયો. અને લંકામાં લઈ ગયા પછી એ બાપુ અશોક વનમાં રાખ્યા છે, પોતાના મેલે નથી લઈ ગયા. હવે વનમાંથી જો અશોક વનમાં લઈ જવામાં બાપુ રાવણને કોઈ ન રોકી શક્યું હોય તો પોતાના મેલે લઈ જવા રાવણને કોણ રોકે? એને ખબર હતી કે કાલની પ્રજા કઈ વાતો કરશે. પણ એ માં ભગવતી સીતાને રાવણ કે છે બાપુ 4 વેદનો અનુભવી બ્રાહ્મણ હતો. રાવણ કોઈ નાની એવી વાત જ નહોતી.
દુનિયા જે કહેતી હોય. સીતાજીને કીધું માં તમે આવો ને તો મારો બાપ આવે. હું એના ઘરમાં જેવી તેવી ચોરી કરું થી મને મારે નહીં, મારે ના તે મરવું છે બાપુ. એનું બૈરું ઉપાડી આવું તો જ મને મારે. આ પોતે પોતાનો એનો એકનો નહીં, પોતાના કુટુંબનો આખાનો ઉદ્ધાર કરે ઈ રાવણ. હું તો એમ કહું છું તમારા ઘરથી રામને ધક્કો કરાવો, લો તમે બધા પુણ્યશાળી હોય તો કરાવો ધક્કો. રાવણે એની લંકા સુધી ધક્કો કરવો પડ્યો રામને. ઈ બધું યુદ્ધ થયું ને, બહુ લાંબી વાત છે, પણ યુદ્ધ થયું પછી છેલ્લે ઓલો કુંભકર્ણ હૂતો હતો ને એનો ભાઈ, ઈ કુંભકર્ણ ને માન જગાડ્યો. ઈ કે જાયગા દુનિયાનો નાશ વળી ગયો જોતો ખરો. ઈ કે પછી કુંભકર્ણ કે આ માયકું છોડતો જાગ્યો. ઈ કે મારે જાગવાની જરૂર નહોતી, તારે જાગવાની જરૂર હતી. અને પછી રાવણે કીધું કુંભકર્ણને, ઈ કે સલાહ લેવા નથી જગાડ્યો, તું એક રહી જતો એટલે તને જગાડ્યો. જા ને આખી દુનિયાનો બાપ છે, હું આવું છું તારી વાય, તું એક રહી જતો એટલે જગાડ્યો છે. આ પોતાના પરિવારનો બાપુ ઉદ્ધાર કરી શકે. રામચંદ્ર પરમાત્મા અને રાવણનું જ્યારે યુદ્ધ થયું અને છેલ્લે બાણ મારી અને રાવણ પડ્યો હતો, અને એ વખતે રામ, લક્ષ્મણ અને વિભીષણ બધા ત્યાં આવીને ઉભા રહ્યા અને રાવણ બાપુ મરક દાંત કાઢતો હતો. રામચંદ્ર પરમાત્મા વિચાર કરે છે કે હવે આ ઘડી બે ઘડીનો મહેમાન છે, હજી દાંત કાઢે છે. શેનો દાંત કાઢે છે? કે ના એવું કઈ છે નહીં, દાંત મને મોજ આવે છે, હું કાઢું છું. રાવણ પછી રાવણે કીધું કે તમે તો બ્રહ્મ છો ને, તમે તો ઈશ્વર છો, પણ મારે તમને બે ત્રણ સવાલ પૂછવા છે, એનો મને જવાબ આપો ને. હું તો ઘડી બે ઘડીનો મહેમાન છું. અને બીજી વાત કે આ બધો પ્રોગ્રામ તો મેં ગોઠવ્યો હતો, તમે મને માર્યો એ કઈ બહુ મોટી વાત નથી કરી. આ મેં જ ગોઠવેલું હતું, પણ મારે તમને બે ત્રણ વાતો પૂછવી છે. શું? એ કે મારા જેટલી સંપત્તિ તમારી પાસે છે? એ કે ના. એ કે મારા જેટલી શક્તિ છે તમારી પાસે? તો કે ના. તો કે મારા જેટલી ભક્તિ તમારામાં ખરી? તો કે ના. તો કે હું તમને એ પૂછું છું, મારા જેટલી શક્તિ ન હોય, મારા જેટલી ભક્તિ ન હોય, મારા જેટલી સંપત્તિ ન હોય, તો મારા ઘરે હું હારું છું તમે જીતો છો, આનું શું કારણ છે? રામચંદ્ર પરમાત્માને રાવણે ઘુમરે નાખી દીધા. ઘુમરે રામાયણ તો કઈક જુદી છે, દુનિયા ચિત્રી નાખી જુદી. ઈ કે તમારે અયોધ્યામાં બેહવાનું સિંહાસન કદાચ હોનાનું નહીં હોય, આપણા ભાઈડાની દિવાલો હોનાની છે નહીં. કે છે આટલી સંપત્તિ? યમના દૂતને કોકનો જીવ લેવા જવું હોય ને, મારે અહીંયા રજા લેવા આવવું પડે. ઈ મારી શક્તિ. 9 ગ્રહ જેને ઢોલીએ બાંધ્યા હોય, હે વાહ વાસીદું કરે, પવન પાણી ભરે, ગણે ગાયું ચારે, બ્રહ્મા ધોતિયા ધોવે, શિવ જેનો ભંડારી હોય, એવો સમર્થ પુરુષ. એટલી કે તમારામાં શક્તિ. શિવ ભોળાનાથની મેં જે ભક્તિ કરી છે એવી કોઈ ભક્તિ કરેલી? રામચંદ્ર પરમાત્માને એમ થયું, ઓહો આટલો આ મહાપુરુષ, અને આના જવાબ તો મને નથી ખબર. ત્યારે રામચંદ્ર પરમાત્માને કહે છે, રામ તમે તો ઈશ્વર છો, તમે તો બ્રહ્મ છો, અને મારે તો તમારા હાથે આ કરવાનું જ હતું, પણ આનો જવાબ તમારી પાસે હું જ તમને વાત કરું, હું જ તમને જવાબ આપું. આ મારા ઘરે હું હારું છું, તમે જીતો છો ને, એનું ફક્ત અને ફક્ત એક જ કારણ છે કે તમારો ભાઈ તમારા પડખે છે, મારો ભાઈ તમારા પડખે છે. મારો ભાઈ જો ખૂટ્યો ન હોત ને, તો આ દુનિયામાં એવી કોઈ તાકાત નથી કે રાવણને કોઈ હરાવી શકે. એટલે રાવણે બાપુ રામચંદ્ર પરમાત્માને ભલામણ કરી હતી કે તમે અયોધ્યા જાઓ, અયોધ્યાની ગાદી ઉપર જતી મહારાજા બનો, તેથી મારી તમને એક અંગત ભલામણ છે કે એટલી વાત કરજો કે ભાઈ ભાઈમાં મેળ રાખે. બાપુ આ વાત તો રાવણે હોત કરી હતી, પણ ભાઈઓમાં જ મેળ નથી. બોલો, આખું ગામ ધુમાડામાં જ હોય, હગા ભાઈઓ જ ન હોય. આપણે એમ કહેલા તારા ભાઈઓનો છોકરા કેમ નથી કે મારા દિનારે આડી છે ને, એટલે આની હારે જ ઊભી રાખવાની હતી. આ મલક તો હમણાં એમને કીધું એમ દાળમાં મીઠું ઓછું, ઓલા આ ઓછું, દુનિયા કઈ કઈ કોઈ જશે ને કઈ વાતો કરશે. એકતા બાપુ પોતાની જરૂર છે, અને બધા કરોડપતિ ન હોય, બધા બુદ્ધિશાળી ન હોય, ને બધા રૂપાળા ન હોય. બાપુ નિભાવી લેવાની વાત છે. રામ 2 કે 3 દીકરા હોય, એમાં 2 ગધેડા ઘોડે રળતા હોય, એક ઉડાડતો હોય, એટલે એ ઉડાડવા જ આવ્યો છે. હવે હું દેકારા કરવાનો હોય, એ ઓલા ભાવમાં રડ્યો હોય છે, હવે ભલે ઉડાડે. હવે એને થોડો માછનમાં મૂકવા જવાય, એ ઉડાડવા આવ્યો હોય, ઉડાડે જ તે નથી સમજાતું. આ ઘરમાંથી વંટોળિયા ઉભા થાય,
ઘરમાંથી વંટોળિયા ઉભા ન કરો તો બાપુ કાંઈ છે નહીં. હું મારું મનનું કારણ છે. તમારું ઘરમાં હોય 100% ચાવું ત્યાં હાલે, તમે એકલા હોય ત્યાં પછી બૈરું આવે ને પછી તમારો પાર્ટનર છે 50% જ હાલે, અને પછી હોય 100% હાંકવાની વાત કરશો ને તો એક્સિડન્ટ થવાનો જ. પછી 100% નો હાલે. પછી એકાદો દીકરો થાય ને 33% જ હાલે, બીજો દીકરો થાય 25% જ હાલે. ટકા ઘટાડો ને અકસ્માત જ ન થાય. અકસ્માત તો થવાના ને, કે તમે જો 4 પેટીઓ થાય ને ચાવીઓના જુડા નહીં કાઢો તો અકસ્માત થવાના જ. હા, આપણા ઘરની વાત છે. અમારે એક ભાઈ ઘરમાંથી વંટોળ્યો, આ બનેલી હકીકત હું તમને કહું. આ જોક્સ બોક્સ નથી, કઈ એવી વાત નથી, કોઈ શાસ્ત્રની વાત નથી. અમારે બનેલો દાખલો. જો કે આ બધું લાઈવ હાલે ગામનું ને એવું બધું, એમનું નામ ન લેવાય ને ભૂંડા લાગી પાછા. પણ એ તો એ આપણા ને ખબર પડી જાય કે આપણી જ વાત છે એમ, પણ આપણે નામ ન લીધું એટલે બચી ગયું ને. એક પતિ પત્ની રહેતા ત્યાં રહે છે. જો કે અત્યારે તો નોખા છે. એ પતિ પત્ની રહેતા હતા ને, બેન કરતા હતા ઘરનું કામ ને ભાઈ કરતા ખેતીનું કામ. એટલે બેન રસોઈ બનાવતા હતા ને, એમાં એક પાપડનું પડીકું ઘરમાં પડ્યું છે. રોજ આડું આવતું છે કે આ રોજ આડું આવે શેકી નાખું, હું મારો ઘરવાળો બે ખાઈશું. પાપડ શેકા ને એ રોટલી દાળ ભાત જે કઈ બનાવવાનું હતું બનાવ્યું. ઓલો આવ્યો વાડીએ જમવા બેઠો, બેને બધું પીરસ્યું, બધું મૂક્યું ને એમાં પાપડ મૂક્યો. હવે આપણે શાંતિથી ખાઈ લઈએ તો વાંધો નહીં, પણ આપણે હખણા જ રહી નહીં. એને જ વંટોળિયો બાપુ ઉભો કર્યો. એની વહુ ને કે આ પાપડ ભાંગી દે. એની વહુ કે ભગવાને તમને હાથ નથી આપ્યા. એ કે તું મારી વહુ છું, હું તને કહું તારે કરવું પડે. એ કે મેં જ્યાં કીધું હું તમારી વહુ નથી. વહુ શું બરોબર, તમને ભગવાને હાથ નથી આપ્યા. એ કે ભાંગી દેવાનો હાથ નથી ભાંગી દેવાનો. હવે તો આપણા મહિનાના આપણે ન ઓળખતા હોય, મેળ હોય તો ભાંગી દે ને, ન હોય ભાંગી દે. ઈ કે સાના માના ખાઈ લો ને ભૂંડા લાગો. ઈ કે ભાંગી દેવાનો છે કે નથી ભાંગી દેવાનો. એની વહુએ કીધું નથી ભાંગી દેવાનો. બાપુ ઘર ભાંગી ગયું, પાપડ નો ભાંગ્યો, એ રખડે બે. લ્યો આ ઘરના વંટોળિયા. હવે કે સમાધાન કરાવે, હવે પાપડ નો ભાંગી બૈરા રહેતા છે, શું સમાધાન કરાવે? આ ઘરમાંથી આવા વંટોળિયા ઉભા ન કરાય બાપુ. આપણી દીકરી કોકના ઘરે છે, કોકની દીકરી આપણા ઘરે છે, નિભાવી લેવાની વાત છે રામ. હા, બાકી છે ને કોઈ એવા વેમમાં ન રહેવું કે અમારી પાસે ગાડીઓ બંગલા જોઈને દીકરી આપી. ના, એ બાપુ માવતરની આબરૂ લઈને પડી હોય. બહુ વળ ન ખાવો. હા બાપુ, અનુભવની વાત કરું છું. બાકી રોતા નથી આવડતું. રોતા હારા ખાનદાન માવતરની દીકરીઓને માથે જુલમ કરે ને, પછી દીકરીઓ આપઘાત કરે ને, તેથી અડધા પંથે પહોંચ્યા હોય. બાપુ રોટલો કરતા આવડે નહીં, બીજા કોઈ દીકરી દે નહીં. રોતા નથી આવડતું. રોતા હાલો મારી ભેગા, હું તમને દેખાડું. નિભાવી લેવાની વાત છે. અમે ઘણી જગ્યાએ બહાર કેમ જઈએ ને, પછી આવા સાધુ સંતો હોય ને, એના ભેગા અમને ઘણા એમ કે હાલો હાલો બાપુ તમારા પગલા પડાવો અમારે ઘેરે. હું એમ કહું કે ભાઈ અમારા પગલા, કે ના ના બાપુ હાલો હાલો, આપણે હાલો રાજી થાય. જાય સાધુ વારે ઈ પગલા તો પડતા હોય ન પડતા હોય, મારો રામ જાણે. ચા બા પીને પછી આવતા રહીને પછી ઘરે જાય ને, તો ઘરે બૈરા શું કે બહાર ઉપાડ્યો પોતા કર્યા છે, પગલા પડશે. આપણે એમ ખરા અહીંયા પગલા પડાવવા મથે છે, અહીંયા પાડી તો પાડવા દેતા નથી. પણ કહેવાનો અર્થ બે સાચા છે, બે ને નિભાવી લેવાની વાત છે. આ પગલા પડાવે છે ને ઈ એમની મહાનતા છે, ના નથી પાડવા દેતા ઈ એની મહાનતા છે. બાપુ બે ને નિભાવી લેવાની વાત છે. પછી આઈનું આ મોબાઈલમાં ઉતાર્યું ત્યાં દેખાડાય નહીં કે આ જો આટલા જણા અમારા પગલા પડાવે છે, તો તરત જ એમ કે તો કેજો હોય ને રોટલો કરી દે, નો ડખો ઉભો થાય. એટલે નિભાવી લેવાની વાત છે બાપુ. જે છે ને એ બધા બાપુ બરોબર જ છે. હા, નાલાયક માણસ નો હોત તો હારા માણસની કિંમત કેમ થાય? આ બધી ઈશ્વરી બાપુ છે ને, જે સંકેત છે ને, જે ઈશ્વર ત્રાજવું લઈને બેઠો છે, એ બધો લેવલ રાખીને જ બે છે. દિવાળીનો તહેવાર હોય ને, ગરીબ ઓલા પૈસાદારના છોકરા હોય ને, દિવાળીના તહેવારમાં બહેનો એક એક ફટાકડો લાવે. ફોડી ન કે ફોડવા હાટું ઝૂંપડામાં થા કરવા પડે. જો આ ઈશ્વર, કારણ કે આમને પૈસા આપ્યા છે ને આમને સિગરેટ આપી. ભગવાન કે આવડા લાવી નહીં હકે, કે ઓલા ભલે લાવ્યા ફોડી નહીં હકે. ફોડવા હાટું ઝૂંપડામાંથી જ કરવા પડે. ઓલો એમ કે ફોડીએ કે આ કે લાય બાકા નો શું ફૂટે, જળ લઈને દિવાળી મૂકે ને ભાડ લઈને ફૂટે ને, તો ઓલો એમ કે જો આ ભાઈડે ફોડ્યો ઈ ને, ઓલો એમ કે બૈયા વાળો લાવ્યો ઈ એમ રાજી થાય, ઓલો એમ રાજી થાય. ઈશ્વર બાપુ ત્રાજવું લઈને બેઠો છે, મારીને તમારી બધાની લગામ એના હાથમાં છે, કોઈને બાપુ. અને હું તો એક ખટારાનો ડ્રાઈવર હતો, મારી તમને ઓળખાણ કરાવી દઉં. આપણી જિંદગીમાં કઈ સારું કામ કર્યું નહોતું, પણ આપણો મેળ પડી ગયો બધાની, તમારા બધાની ચાહના, તમારા બધાનો પ્રેમ છે ને,
એ બાપુ મારે મેળ પડી ગયો અટાણે. અને બીજી વાત એક, મેં સારું કામ કર્યું નથી એટલે હું આ મા બાપની સેવા કરવાનું એટલા માટે કહું છું. તમે જે કંઈ આ પુણ્યદાન કરતા હોય, મંદિર બનાવતા હોય, કથા કરતા હોય, જે કંઈ કરતા હોય કરજો, એમાં મારી કોઈ ના નથી. પણ મારી એક અંગત ભલામણ તમને હાથ જોડીને ભાઈઓને અને બહેનોને બધાને વિનંતી કરીને કહું છું. વિનંતી જ કરાય ને, આ કઈ બળજબરી તો ન કરાય. એક વિનંતી કરીને કહું છું કે બાપુ મા બાપને બાપુ સાચવજો. બસ મારી એક અંગત ભલામણ છે. મા બાપ જેવા બાપુ ભગવાન તમને છે ને દુનિયા. અને મેં આખી જિંદગીમાં બાપુ સારું કામ કંઈ કર્યું જ નહોતું, પણ મેં મારા મા બાપને હાચવાને એમાં આપણો અત્યારે મેળ પડી ગયો. બાકી કોઈ જિંદગીમાં આપણે મંદિરે નથી ગયા ને આપણે સીતારામે નથી કર્યું, કોઈને દહની નોટે નથી આપી રહ્યા. અને આપણે મારી શેરીએ બાપુ કોઈ માગણે ન આવે. આપણું નામ છેલ્લા અક્ષરમાં હતું. આ તો મેળ પડી ગયો આપણો. એ પણ મા બાપને આશીર્વાદ ને મા બાપની આંતળી. અને હું તો અહીંયા સુધીની વાત કરું, તમારી જનેતા હોય ને એ માને પગે લાગીને જાવ ને, આખી દુનિયામાં જો પગે લાગવું પડે તો મારી સાતીમાં ડામ દઈ દઉં ભલામણ. હા, અખિલ બ્રહ્માંડ નો માલિક નો ના કહી શકે. ઈ અહીંયા તમે મંદિરમાં જાવ ને પગે ન લાગો તોય એને ખબર હોય ઈ એની જનેતાને પગે લાગીને આવ્યો છે. મોજ કરતું તારે કાંઈ ન લાગતો, કાંઈ નહીં. માં તો માં છે, મોઢે બોલો માં, હાથે નાનપણ સાંભળે. ઈ મલક બધાની મજા પછી કડવી લાગે કાગડા. ઈ માં તો માં છે મારા રામ. 9 મહિના સુધી ઉદરમાં રાખે, આમ પગ બાપુ ઉપાડીને મૂકે ને તોય બાપુ આમ હાચવીને મૂકે કે મારા દીકરાને કાંઈ થાય નહીં, મારા દીકરાને મારો દીકરો. અને એ દીકરા બાપુ જો એક બટકું રોટલા હાટું મા બાપને જિંદગીમાં બાપુ જો વરાળું કાઢશે ને, કોઈ દી તમારી પેઠી નહીં આગળ હાલે. માના ને બાપના કાળજા બાળ્યા એટલે સમજી લેજો કે આ લિસ્ટ માંથી ને રેશન કાર્ડ માંથી બે માંથી નીકળી જાવ, ખબર નહીં પડે. અત્યારના છોકરા તમને ન ખબર પડે એમ જ કરતા હોય. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી, તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા, અમને નથી ખબર પડતી, બધી પડે છે. અરે માન બાપે બાપુ દેહના કોથળા કરી નાખ્યા, કોથળા ભલામણા. મારા છોકરા. હું તો બેનું નહીં કહું કે તમારા લગ્ન ન થયા ત્યાંથી બરોબર લગ્ન થયા પછી હાવું હારાની સેવા કરજો. હારા સંતાન જોતા હોય કંઈક વાવવું પડે બાપુ, બાવડું પકડવાની જરૂર હોય, પાણીના લોટાની જરૂર હોય, હારી 2 ટાઈમ બાપુ રસોઈ બનાવીને જમાડજો. તમારું સંતાન કોઈ દી જિંદગીમાં મોડું ન પાકે. બાકી અત્યારે તમે જુઓ તો આમ એમાં પૈસા વાળા દીધું તમે જુઓ ને સિટીમાં ચાચું ભણી ઉભા વાહડા જેવા રખડે, 40 વર્ષના થયા, કોઈ દીકરીએ દેતું નથી. શું ભણતર ને કરવાનું? આ સંસ્કાર જ ખૂટે છે અહીંયા. કઈ શહેર ને નકરી પાણી પૂરી જ ખાધી છે, એમાં શું બાપુ સંસ્કાર આવે? કહેવાનો કોઈ મતલબ જ નથી બાપુ. છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદરમાં હતો ને તેથી માં ભગવતીએ રામાયણ ને ગીતા ઓગાળીને પાઈ દીધી હતી કે મારું સંતાન કોઈ દી માય કાંગલું ન થાય, મારું સંતાન આપને ટેકો દેવું તા ખુમારી માને હોવી જોઈએ. પ્રસૂતિની વેદના ઉપડીને પછી જનેતા બાપુ ઘોડા ઉપર ચડી ગઈ હતી, 85 ગૌની મજલ કાપી હતી બાપુ. શિવાજીની માં જીજા પ્રસૂતિની વેદના કેવી હોય તો બાપુ માવડીઓને ખબર હોય. એક ડગલું ન ભરી શકાય, એના બદલે 85 ગૌ એ જોગમાયા ગઈ છે. માં કેવી છે? ઈ માના બાપુ ખોળે એના ઉદરમાંથી જે સંતાન જન્મે ને એમાં કાંઈ ન ઘટે. જો જન્મો ન હોત ને શિવો તો આપણે અહીં બેઠા જ ન હોત. મારા રામ હતા. હિન્દુ ધર્મ જેને તલવારની ધાર ઉપર ટકાવ્યો હતો. એટલે મારો કહેવાનો અર્થ ઈ છે કે જનેતા જેવા ધારે એવા દીકરા કરીએ કે આજે ગોપીચંદ ને ભરતરી જેવા દીકરા થાય અને ગંગા સતી ને પાનબાઈ જેવી દીકરી થાય, પણ માને જો એવી કુમારી હોય તો પછી વહુ હારો ભેગા પાણી પૂરી ખાતા હોય ત્યાં પરજામ કઈ હારાવાઈટ હોય નહીં. ઈ પરજામાં તો કહેવાનું જ હોય કે મારે 2 દીકરા છે, બાકી 2 હવાડાના ડાટા કાઢે એવા હોય, કઈ ન હોય. કાઉ સાજા કાગોલિયાન કાઉ સાજા કપૂત હકડી છે મયત ભલે ને હકડો ભલો સપૂત. હારો એક દીકરો બાપુ ગોપીચંદ જેવો દે ને, હાથ પેટીઓના નામ ઉજળા કરી દે એવા દીકરાની જરૂર છે. દીકરા 4 પ્રકારના હોય, દીકરો, ગગો, પુત્ર અને છોકરો. દી વાળે એનું નામ દીકરો કહેવાય. બાપ અહીંયા 100 રૂપિયા લખાવતો હોય અને બાપ વી ગયા પછી છોકરો જેથી 500 લખાવે ને તેથી સમજી લેજો કે બાપ ઈ દીકરો કહેવાય. પૂ નામના નર્કમાંથી પિતૃપણ કરી શ્રાદ્ધ કરી મા બાપનું તારણ કરી આવે એનું નામ પુત્ર કહેવાય. ગામમાં કઈ ખરડો થતો હોય કે આમાં હું લખાવો છો, ઉભા રહ્યું મારી બાન પૂછતો હોય, એનું નામ ગગો કહેવાય. અને કોથળીઓ તોડીને થોડીમાં માછું ગાલીને પીડ્યા હોય, સડી પહેરીને માથે હુતળી બાંધીને રખડતા હોય, એ છોકરો કહેવાય. ચિયા ખાનામાં નામ છે, જોઈ જોજો હવે. અરે બાપુ દીકરા તો દીકરા હોય, આપને ટેકો દે. આપને બાપુ અડધી રાતે બારણું ખખડાવું ને એમ કે મોજ કરું હું બેઠો છું બાપુ.
ઈ દીકરાની વાતો થાય, બાકી તો શું વાતો કરી ભલા. ખેતરોની માથે મોરલો બોલતો, વાત ઉપર ધ્યાન આપજો. બે ખેતરોની માથે મોરલો બોલતો તો, અહીંયા કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે સુંદર મજાનો અવાજ આવે છે, કોણ? એને ખબર નહોતી મોર બોલે છે. આપણામાં એવું નથી હોતું, બોલે કંઈક બીજું નીકળે કંઈક બીજું. ઈ મોર અહીંયા બોલતો હતો ને, કોયલ બેઠી બેઠી વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, મારે એને જોવા જવું છે. ઝરમર ઝરમર વરસાદ વરસતો, ઈ કે વરસાદ રહી જાય મારે જોવા જવું છે. ઘડી ક્યું મોરલો બીજી વાર બોલ્યો, તા કોયલ ની કહું મડી તૂટવા હોય કે જે હોય મારે એને લગ્ન કરી લેવા છે, મનથી વરી ચૂકી. ઘડીક થયું ને વરસાદ રહી ગયો, પછી કોયલ ઉડવા મળ્યાની જે દિશા ઉપરથી અવાજ આવતો હતો ને, પણ કોયલ ઉડી અને અહીંયા પૂગે ને એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો, ઘોડ આવીને બેહી ગઈ. કોયલ અહીંયા આવીને આ મામાની ઘોર ઘટા હતી ને, અહીંયા આવીને કોયલે કીધું કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી, કે કોણ બોલતો હતી? કે ભાઈડો બોલતો. શું કામ છે? એને ખબર જ નથી, બોલવા વાળો વિયો ગયો. એટલે કોયલ ને આમ પાણાની મૂર્તિ જેવી થઈ જાય. એને એમ થયું કે આનું મોઢું જોયું ખાવા ન મળે, પણ ભગવાને કંઠ કેવો આપ્યો કે સરસ મજાનો. એટલે ઘોડ કે શું હતું? એ કે હતું બીજું કઈ નહીં, હું તમને મનથી વરી ચૂકી છું, મારે તમારે લગ્ન કરવાના છે. ઓલો કે ચેટલાય ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા, રડતું રડતું હામું આવ્યું. લગ્ન કર્યા ને બે જણા યાર. પછી કોયલે કીધું સ્વામિનાથ હવે કઈક બોલો તો ખરા, મને આ લગ્ન નો મોહ નથી, મને તો અવાજ નો મોહ છે. એટલે ખોટા હોય તરત મારે કાઢ લે ને. કે હું તો વરમાં એક જ વખત બોલું, પછી ક્યાં બોલું છું? કોયલ ને એમ કે કાલ વર પૂરું થઈ જાય. 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાડ ધડકવા, વીજળી મનાણી આપને ચીરવા, ધરતી માથે ફોરા મીડા પડવા, અને કે સ્વામિનાથ હવે તો બોલો, આ ફરીને હાડ આવ્યો. પછી બોલવું પડે. ખૂબ બોલો અઠી મણનો નિયાકો મેકો આવી છેતરવી મને પહેલા જ કહેવું હતું. આપણે ઘરે જોવાનું નથી કોયલું જેટલી હલવાણી, અને નકરી કોયલું હલવાણી એવું નથી હો, જેટલા મોરલા ચીબરીઓમાં હલવાના છે. પણ હાલ્યા જાય છે. એટલે મહાપુરુષે કીધું પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. બાપુ બે માણા જો હરખા હોય ને એની જીવવાની મજા છે. બાપુ જલારામની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો ને, તેથી અખિલ બ્રહ્માંડનો માલિક સાધુના વેશમાં કે છે કે તારું બૈરું મને આપી દે. વિચાર કરજો, આપણે કઈ અખતરો ન કરતા, આ તો વાત ખાલી કરવું. જલાની ઝૂંપડીએ એમ કે મારું શરીર વ્રત થઈ ગયું, મને કોઈ બાવડું પકડે એવું નથી, રોટલો કરી દે એવું નથી. જલા બાપાને એમ થયું બૈરું આપવામાં મને વાંધો નથી, પણ વીરબાઈના મનમાં શું હશે? એ રસોડામાં રોટલા કરતા હતા ને અહીંયા ગયા જલા બાપા, કીધું સાંભળ્યું લોટવાળા હાથે બાપુ એ જોગમાયા બહાર આવ્યો, એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. એ કે પણ એની માગણી જેવી તેવી નથી, જે માગે આપણે રાખીને શું કામ છે? બાપુ જલાની આંખમાં જળજળી આવી ગયા હોય કે મારે કેમ કેવું તારી માગણી કરે છે. બાપુ શું આપણા ઇતિહાસ છે, તમે જોવો તો ખરા. ઈ કે એની માગણી જેવી તેવી નથી, એમ કે છે તારું બૈરું મને આપ, તારી માગણી કરે છે. અને તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય કે ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી, પણ આજ એને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપે તમને હાથ આપ્યો છે, અને ઈ હાથ જો બાવાને આપી દો તો હું જવામાં વાંધો નથી. બાપુ શું આ માયુના વખાણ કરવા ભલા? એટલે હું કહું છું જે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને ત્યાં બાપુ આ દીકરીઓએ આબરૂ રાખી. તમે કહો તો હવાર સુધી દાખલા આપો. આમ બાવડું પકડીને આવ્યા જલા બાપા અને ભગવાનને કહે છે સાધુને, બાપુ બૈરું જોવે છે ને? કે હા. એ કે હાલ્યો. આમ બાવડું પકડાયું ને તેથી સત્તાધારની ગાદી ઉપર આપા ગીગા હતા ને એની હાથે બાપુ ટોકરા નગારા ઝાલરું મંડી વાગવા હો ભરાતે. બધા જાગી ગયા કે આ શું કહું તું? કઈ હાથે નગારા વાગે, હાથે ઝાલરું વાગે. આપા ગીગા આમ નજર કરી અને ખાડ 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 દાંત કાઢે. બધાએ પૂછે કે બાપુ આ શું બન્યું? કાંઈ છે નહીં કે હુઈ જાવ. કે પણ બાપુ વાત તો કરો, એની હાથે નગારા વાગે. ઈ કે કાંઈ નથી, એક વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું, બસ વસ્તુ આટલી છે, બાકી કાંઈ છે નહીં. મળ્યો છે સમય, કંઈક આનંદ કરી લ્યો, મરી જવાનું છે વાત પાકી છે. માણસ જન્મે ને 2-2.5 કિલોનો હોય, 60-80 100 વર્ષ જીવે ને પછી શમશાનમાં લઈને હળગાવી નાખો, રખ્યા ભેળે કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વચ્ચે ઠેકડા મારવાનું છે. જેટલું થાય ને એટલું બાપુ. કોઈને હું તો એમ કહું છું ઉપયોગમાં ન આવે કઈ નહીં, નડો નહીં ને તોય મારો નાશ નોંધ કરે. એક સુરદાસ હતો ને, દીવો લઈને હેલો જતો. દીવો કોક ડાયો માણા સરપંચ સાહેબ જેવો હામાં મળ્યા. ઈ કે તું તો સુરદાસ નથી? ઈ કે સુરદાસ દેખાય છે કે ના?
કે દેખાતું નથી તે દીવો લઈને શું રખડો છે કે આ ભાળે મારી ન ફટકાય તેમાં દીવો રાખ્યો છે અને વાત એ સાચી નથી. સુરદાસ નક્કી કર્યા વગર પગ ન મૂકે તો આપણે 40 વીઘાનું વેકવાનો વારો આવે ત્યાં ખબર પડે કે આ તો ઊંડી ખાઈટમાં વ્યાઈ ગયા.